સુરત શહેરની સેવાભાવી સંસ્થા અગ્નિદાહ સેવા સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કારની પવિત્ર ફરજ નિભાવતા 25 વર્ષ પૂર્ણ થતા સોની ફળિયા સ્થિત આર્ય સમાજ હોલ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જ્યારે આર્ય સમાજ હોલના 151 વર્ષ પૂર્ણ થવાનો ઐતિહાસિક મુહૂર્ત પણ ઉજવાયો હતો। કોરોના કાળ દરમિયાન જીવનનું જોખમ સહન કરીને સિવિલ હોસ્પિટલ, વીમેન હોસ્પિટલ સહિતની સારવાર હોસ્પિટલમાં સેવા આપનારા ડોક્ટરો, પોસ્ટમોર્ટમ કરતા અધિકારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન વોરિયર્સ સંસ્થા દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। સમારોહમાં 60થી વધુ સેવાકર્તાઓને પ્રશસ્તિપત્ર, શાલ અને સ્મૃતિચિહ્ન આપીને નમન કરાયું। સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી સંસ્થા શહેરના અનાથ અને બિનવારસી મૃતદેહોનો આદરપૂર્વક અંતિમ સંસ્કાર કરી રહી છે। કોરોના સમયે તો સંસ્થાના કાર્યકરોએ ઘોર સ્થિતિમાં પણ માનવતાની સેવા કરી હતી, જે આજના સમારોહમાં સન્માનિત કરાયેલા તમામ સેવાકર્તાઓના સમર્પણને પ્રતિનિધિ કરાવે છે। આ કાર્યક્રમમાં શહેરના અનેક ગણમાન્ય લોકો, સામાજિક કાર્યકરો અને આર્ય સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના સ્થાપકો અને સ્વયંસેવકોને આ પ્રસંગે ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને માનવતાના ધર્મમાં અનુપમ યોગદાન બદલ આખા શહેર તરફથી તેમનો આભાર માનવામાં આવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। અગ્નિદાહ સેવા કેન્દ્ર બિનવાસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે પવિત્ર આર્ય સમાજ મંદિરમાં તમામ બિનવાસી મૃતકોની આત્માની શાંતિ માટે, એમની સદગતિ માટેનો યજ્ઞ રાખવામાં આવ્યો છે અને આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા છે। એને ઉપક્રમે, સંયુક્ત ઉપક્રમે સેવાભાવી એક સંસ્થા આર્ય સમાજ મંદિર, જેને 151 વર્ષ પૂરા થયા છે, સંયુક્ત ઉપક્રમે આ યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ને આ યજ્ઞની અંદર જે કોરોના કાળમાં મેમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, કર્મચારીઓ, પીએમ કરતા કર્મચારીઓ અને સ્મશાન ભૂમિમાં લાશ બાળતા કર્મચારીઓનું આજે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા લોકોનું સન્માન કરવામાં આવ્યું? આ લગભગ 65 થી 70 વ્યક્તિઓના સન્માન આ સંસ્થાએ આજના રોજ કરવામાં આવ્યા છે। એમને સુરત શહેરની જનતાને શું મેસેજ આપવા માંગો? સુરત શહેરની જનતાને હું એ સંદેશો આપવા માગું છું કે આ સુરત શહેરની અંદર નહીં પણ સમગ્ર ગુજરાત નહીં પરંતુ આખા વર્લ્ડમાં આ એક એવી સંસ્થા છે કે જે બિનવારસી લાશોનું વિનામૂલ્યે માનભેર તમામ વિધિઓથી જે એની અસ્થિ વિસર્જન સુધીનું આ કામકાજ આ સંસ્થા કરે છે ને સુરત શહેરના દાતાશ્રીઓને પણ મારું એક સૂચન છે, એમને મારી નમ્ર વિનંતી છે કે પોતાના નામો દિવાલો પર લખાય, પેપરોમાં છપાય, એ હિસાબે તમે મોટું દાનો ઘણી સંસ્થાઓને આપો છો। તો આવું ખરેખર જે સંસ્થા કામ કરે છે, જો આવી સંસ્થાઓને તમે ઉદાર હાથે ફાળો આપો તો તમારો જે આપેલું દાન બિનવારસી લાશની અંતિમ ક્રિયામાં વપરાય, એથી સૌથી મોટી વસ્તુ કઈ હોઈ શકે। આ સંસ્થાની પાસે 1.5 વર્ષ ચાલે એટલું ફંડ છે અને 1.5 વર્ષ પછી જો આવી જ હાલત રહી તો સંસ્થા કઈ રીતે ચલાવવી એ ચર્ચાનો વિષય બની રહેશે।